બોલો શ્રી મેલડી ભાઈ જગતના વગણ એક દેવ બોલું છું. મોણહના દરબારમાં રાજ રાજેશ્વરી એક મેલડી માતા બોલું છું ભાઈ. જિંદગીના કેણમાં ઉગતા પોરનું દેવ બોલું છું. આમાં મોની હા ખરી હા ખરી ખરી જય વખત મોનીજી હોત ને તો ચાંદનો વારો કાઢ નાખો. હા ખરી ખમા માડી. પણ આ જોગણી જે માયા છે ને, આ જોગણીની જે વાત છે, એની જે કાયા છે, એ પલકારામાં તમને અધર લઈ જશે. તમને ખબર નથી. બરોબર. તમે જીની જીની રાહ વર્ષોથી જોઈ રહ્યા છો ને, એ થઈને પતી જશે ને ખબર નહીં પડે. ખરી વાત છે માતાજી, સાચું. ગમે તે કંદોરિયા તારા મંદિર થી લઈને કોકના રોટલા ઊંધી ભાઈ, હા બધું પતી જાય. બધોની બધા જે ભગતો બેઠા છો ને, તો હવે જે વધ્યા છે ને લાગણી વાળા હું મેલડી જોઈ રહી છું. ભલે ગમે તેમ કરીને બેઠા હોય. ભલે કોકની ઓખના બતાવી અને બેહ્યા હોય, પણ બેઠા છો ને એટલે આ મેલડી બોલી રહી છે. અને મેલડી એવું બોલી રહી છે કે નભ છો દુનિયાના કારણ. તો હું મેલડી એવું બોલી રહી છું કે જો નભ છો દુનિયાના કારણ, ન નભા ભલિયાના તારા. ના નભી જાય કોઈ દાડ. તમને દેખાય કે ભાઈ આગળ જઈને ડરી ગયા છે, પણ એ કોઈ દાડ ઢોરાવાના નથી. નહીં ઉચકાય જમીનના ભૂમિયારા ભલિયા હુંદી ગમે એટલા જોર ચાલશે. જમીનના છે ને જોર એટલા નથી કે આ ભલિયા હુંદી જતા રહે. કે જમીન જેટલા જોર કરશે એટલા ભલિયા ધર જવાના છે. કે ચમ કે તારી વાત જ તારું નોમ જ જમીન છે. તું ગમે એટલી અધર જાય તો કહેવાય જમીન કોઈ દાડા ભલ્યું નહીં થાય. હે ગમે એટલા સમય બદલાય તો તારી વાત નહીં થાય. પણ જો હું મેલડી માતા બોલતી હોઉં અને ચામુંડા જો કોઈ એવું બોલીને જઈ હોય, જો ચામુંડા ના પેલા જો હું વાત પહોંચીને જો રાડ ના પડાવું તો ચામુંડા થી જો એક વાત આગળ હેડી અને જો હું વાત અને વાતના વ્યવહારે જો મોણ જાતા જો મેલડી ના નોમે જો રાડ ના પડાવું ને તો હું એક આ મેલડી માતા ને કંદોરિયા તો આવશે ને નહીં આવે કે કાલ થશે ને હાલ થશે. મોણ જિંદગી ના વ્યવહારે જો હાલ થશે ને તો મોનજી મેલડી માતા બોલી કે ન બોલે મોણ જાત જિંદગી ના હુર. હે કા હું મેલડી બોલી રહી છું, નહીં બોલતા કોઈના હુર કે નહીં આ સમય ની કટોકટી બોલાવતી. આ તો વાત એનો સમય નક્કી થઈને બેઠો તો એટલા આજે બોલાવરાવું છું અને એટલા આજે હું બોલી રહી છું. અને આજે સમય ના નાક મોણ જાત જિંદગી ના વ્યવહારે કદાચ ન જો કોઈ ઉગતા પોરની મેલડી જો કોઈ મને મડાકું થતા વાર ના લાગતી હોય. હે આવા જિંદગીના કેણની અંદર ભાઈ જાણે મોણ જાત જિંદગીના વ્યવહાર બતાવતું હોય. જો કદાચ માતા જો જિંદગીના કેણે એ બેઠેલાના મોણહના વ્યવહારથી થઈ અને મોણહની પદવીથી લઈને જો બધા જોર તમારા ના બતાવું ને તો હું આ મેલડી માતા. આજે જિંદગીના વ્યવહારના દીઠ મોણહ જાત તમે ગમે એટલા કાર્યો કરો. જય વખત ભાઈ એક વાત મેં કરી હતી જબરી, ફરી એક વખત યાદ કરાવી દઉં કે પગથિયું ચડ્યો અને કોકે કીધું કે આ ભલિયામાં મારો પરમેશ્વર બેઠો. હે આ મેલડીએ વાત કરી હતી, ફરી તમને કહી દો કે પગથિયે ચડ્યો, આ ભલે મારો પરમેશ્વર બેઠો, આ ભલે જઈને જોયું મારો મને પરમેશ્વર જડ્યો નહીં. ઈતિ હતાશ થઈને નેચ થઈને હાસ થઈને બેઠો ને એને પરમેશ્વર જડ્યો. હાસ તારે હાલ કરી દેજો હું મેલડી તને પરમેશ્વર તારો ભૂઈ તરિયા ના લાવું તો હું મેલડી માતા નહીં. જો તારો પરમેશ્વર હાલ જો નેચા ના લાવું તો હું મેલડી માતા નહીં. અને કંદોરિયા એક દાર જો તારા પંડે રમવા ના આવું તો હું એ મેલડી માતા નહીં. એટલે વચમાં તારા વિચાર નોખે નહીં. આજે જો કોઈ મેલડીના કેણના વ્યવહારના હાથેથી થતો મોણ જાતના વ્યવહાર જો જિંદગીના કેણે બંધાતા હોય ને બંધાતા કેણના ન્યાયની અંદર જો કદાચ ન રેવી ઉગતા પોરની મેલડી માતા આજે જીવનના ઓગણ તમારા ભક્તિના હિસાબ દેવા બેઠી હોઉં. જય વખત કીધું તું લક્ષ્મી દેવા નથી બેઠી. આજે જા લક્ષ્મી દેવા બેઠી છે મેલડી માતા કહું છું તને. એક વર્ષ તમારા જિંદગીના ક્યાણે કાઢી દીધું. એક આખો જિંદગીનો એક બોલો શોખ થઈ ગયો તમારો. એક આ મેલડીના એક કેણીના ન્યાયના એક વચનના એક બોલી કે વાણી ઉપર જોગણીના મરજીથી હાજર થઈ હતી એવું બોલી હતી હું મેલડી.
અને હું મેલડી એવું બોલી હતી એના પછી જાણ સંત વાણી આજે જોગણીની અને જોગણી શું છે એની જાણ તમને વાણી સમજાય અને સમજ્યા પછી તમને ખબર પડી કે જોગણી સહી વાત સહી કાજને સયો વ્યવહાર છે અને વ્યવહારે ચમની પરિસ્થિતિ તમારી બદલાશે એની આખી તમને પરિસ્થિતિ કીધી અને છેલ્લે એમ કીધું કે લક્ષ્મી તો હું નહીં આલું ગુરુ છે અને જો હું એવું કીધી હોઉં અને કીધા પછી તમારો જીવન સંસારે કે ગુરુના માધ્યમથી હેડ્યો કે ના હેડ્યો કશો વાંધો નહીં પણ અત્યારે હાલ જરૂરિયાત મોણા જાતને એ સજો એના ઢગલા ના કરાવું તો હું ઉગતા પરનું તમારું જીવન કાઢવા તમને જાહો દલાલીમાં નહીં મારે તમારું જીવન એવું બનાવવું છે કા જોગણીના ભગતોનું જીવન હું એવું બનાવે કે તમારા જોડે હોય બધું તોય ના ખૂટે ને ના હોય તોય ના ખૂટે અને એવું જીવન બનાય કે ના હોય ને કોકના વોકણા જોઈએ ને તોય જીવ ના બરે ઈર્ષા ના આવે એવું જીવન જીવવાની મજા આવે અને જો મુગતા પરની મેલડી તમારું એવું જીવન ના બનાવ ને તો હું કાજે માતા નહીં તો જિંદગી ના કેણે ભાઈ આટલા ઘણા જબરા જોરાવર દેવોના આશીર્વાદ મેં મેલડીએ કીધું હતું કે આવડો મોટો દેવ તમારા માટે બોલે ને ઈ તમે નસીબદાર છો કોઈ માગશો નહીં તમે સાચી વાત ખરી વાત અને એ આ બહુ ઊંચા ગજાની વાત છે પણ તોય ધીમે ધીમે સમય બને છે અને મોણા જાતિની પરિસ્થિતિમાં અટવાઈ જાય છે ને અને અટવાઈ જાય છે એટલે આ જોગણીની વાણી યાદ નહીં રહેતી એટલે જોગણીએ વચન દીધું કેવું દીધું કે જા આ જોગણીની વાણી યાદ રહે ને એવું કોક હું કરીને બતાવું અને એવું કરવા માટે મને મેલડીને હાજર કરી હોય અને હું મેલડી માતા જો એવી વાત બનાવીને બતાવું ને જો જોગણીની વાત તમારા મગજ મન મસ્તિષ્ક ની અંદર ઉતરી જાય ને તો મન જેવું કે તા પોરની મેલડી માતા હતી અને તમારા મન મસ્તિષ્ક ની અંદર ચાણા ઉતરશે લ્યા હે કે તારા દુખડા તારા મનની અંદર જે વાતો છે તારા મનની અંદર જે લાગણીઓ છે એ જો હું મેલડીને પૂરું કરવાનો જો આ જોગણીનો આદેશનો પડકાર થયો હોય અને જો હું મેલડી નજીકના દાડામાં વર્તા પૂરા ના કરું ને તો હું આજે ઉગતા પરનું દેવ નહીં અને ખમ્માના બોલે આ જગતના ઓટલા કારા મોથાને વધાવું છું અને આ મેલડી એવા આશીર્વાદ દઉં છું કે જીવનને ના કે જે તે કોઈ કાર્ય બને તમારું સુખ શાંતિ જીવન વધતું જાય એવા કે મેલડીના આશીર્વાદ છે બોલો શ્રી મેલડી એક ખપર વાળું દેવ બોલું કંદોરી ઘણો નહીં થયું કે હારું થયું બે હીર્યા માતાજીનું હારું સમય જોયો એટલે ખબર પડી કે માતા જબરું બોલતી હતી એટલે ખબર ના પડી ચાણે સહી વાત કરે ચાણે ચેવો સમય બનાય એ જો તમને નથી ખબર તો તમારું જીવન ચેવું બનાય એ તમને ચમની ખબર પડશે કોક વિચાર કરે કે આટલા બધા જે દેવ છે દેવીની શક્તિ છે આ જો કોઈ એમની બીજી માધ્યમથી આ જો વાણી હોભરે ને તો કોકીમ અવશ્ય કે કા બોલવા વાળો ભાઈ જબરું ગોખીને બેઠો પણ આ ગોખેલું નહીં હું દેવ બોલી રહીશું ખરી વાત છે કે તમે બધા વિચારી નક્કી કરી લ્યો કે તમને જો બોલવા દઈએ ને તો તમે ના બોલી શકો તો આ કંદોરીઓ ના બોલી શકો આ તો હું માતા હાજર થઈશું એટલે બોલી રહીશું બાકી કારા મોથાના હાથમાં આટલી જુદી જુદી વાતે જુદા જુદા વચન વાક્યો હાથે જુદા જુદા શબ્દો હાથે બોલવું ને એ રમત વાત નથી જો હું જબરું જોરાવર બોલી એ હકતી હોઉં ને તો જબરા જોરાવર કાર્યો કરતાય મને આવડે છે જો બોલતા મને આટલું સરસ આવડે ને જે દાડ હું ઊભી થાય ને આ બધાને પેલા બધી માતાઓ થાકવા દે અને મને વિશ્વાસ છે કે આ બધી માતાઓ તાણ થાકે જાણે મારું આ ઊભું કરાઈને રહેશે અને ઊભું થશે ને પછી હું જોગણી જાગે અને જોગણી હું એમ જાગે કે આ જે આટલા વર્ચસ્વા દેવે જે આ આશીર્વાદ તમને દીધા છે તમારી ભક્તિના લીધે દીધા છે તમે જો બધાએ ભેગા થઈને જોગણીના નોમની કંઠની માળા ના ફેવરી હોત ને તો જોગણી આવી રીતે ન્યાય ના કરતી હોત અને જોગણી જો આવી રીતે ન્યાય ના કરતી હોત તો આ બધા દેવ જોગણીના સ્વરૂપમાં એક સમયે એક ભાગેથી થઈ અને હરખથી એક દીવાની અંદર ના બેહે એ ચમ બેહ્યા કે જોગણીની વાત સાચી ધર્મની અને જઈના કંદોરિયાના કુંવાસી
અને જે ભક્તિનું માધ્યમ છે ને એ માધ્યમની અંદર અધર્મની કોઈ વાત જ નથી કે આપણે એના જોડેથી કોઈ લઈ લેવું. હું એ વાતથી રાજી થઈને આવી થઈ છું. ખરું માં, ખરી વાત છે. એ વાતથી હું રાજી છું એમ કે ભાઈ મારા જે પૂજકો છે એ મારા પૂજકોના મનની અંદર એવું નથી કે મારું આનું પડાઈ લેવું, અને એના જાણે મગજની અંદર એમ નથી ને કે તારું મારે પડાઈ લેવું. એ દાર તારા ઘરની અંદર રગડતી માતાની માફી હું જોગણી માગું કે મારા છોકરાને જવા દે ને જતો કર, તું મારા ભેગી આવતી રે. બરાબર. હવે વાત મજાની છે, પણ તમને એમ થશે કે હારું આ જોગણીની વાત ચોક જોવો તો સાચી છે, અને જોગણીની વાત તો કોઈ દર ખોટી હોય નહીં, પણ તમારું ધ્યાન ત્યાં જાય નહીં. સાચી વાત. ના જાય. શરૂઆતની અંદર કંદોરિયા દેવગતિની અંદર તમારો જાણ સૃષ્ટિની અંદર દેવગતિની અંદર જાણ તમારી બુદ્ધિમત્તાનું પગથિયું પહેલું મુકાયું. બરોબર. અને પહેલું પગથિયું મુકાયું ને એટલે તમે જેવું કે ભાઈ જોયું કે મોથાથી શ્રીફળ વાળીને 4 હસ્ત મૂક્યા હોય માતાના કહેવા ઉપર, હા એટલે માતા તોથી એ વિદાય થઈ જાય ના થોનકે. હા. પણ વચન તો હતું જોગણીનું જ હા કે પોતે ઘર માલિક આ વાત કરી શકતો હતો. હા. જ્યારે સામાન્ય માણસ કરી નાખ જતો રે ભાઈ, હા. કે દેવને વારવું એટલે બહુ કાઠી વસ્તુ છે. આ જગતમાં કારા મોથાનો કોઈ દેવના મોથા ઉપરથી તેવડી એના વારી હક નહીં. એટલે દેવના વચને આજે જોગણીના વચને જે દેવ જ હતું હા બરોબર છે. એ દેવ જાણ જતું, અને તમેનું માધ્યમ તમારા મનના સંતોષ માટે બનાવતા. હા બરોબર છે. ખરી હે? વાત છે, ખરી વાત. બરોબર છે. પછી ધીમે ધીમે સમય આગળ વધતો જો એની અંદર આપણે ઘણા જુદા જુદા મનુષ્ય બુદ્ધિથી ફેરફાર કર્યા. જોગણી કોઈ બરાબર. અવરોધ મૂક્યા ના કે ના હું જોગણી આવું તો નહીં ચલાવું, ના તમે જેવું આલ્યું એવું મેં લીધું, હા. અને એના બદલામાં મેં હોનાનું દીધું. હા ખરી વાત. સાચું સાચું હા ખરી સાચું. વાત છે. ધીમે 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 પરિસ્થિતિ આગળ વધતી જાય, અને વધતી વધતી માણસના મસ્તિષ્કની અંદર એવા સ્થાન લેવા મળી કે ના જોગણીના જે પડખામાં જેટલા દેવો છે એ બધા દેવોના દુઃખ વાતો ના કરો. આમ ન નેકરે છે, અને એ દેવો માતાજી નામ છે. આ માતાજીના થડામાં માતાજીના પલોઠીમ છે. એટલે તમારી મોણહ બુદ્ધિની અંદર નવી વાત મેં જોગણીએ જ ઉમેરી કે હું આ દેવોનો જે ન્યાય એ હું મારા વચને કરીને અને મારા જીવન હમાઈ દઉં. બરાબર છે. હવે ભાઈ જગતનો દેવ આ દીવાની અંદર હમાયો. બરોબર છે. હવે સામાન્ય ધોરણથી આ જે માણસ જીવન જીવી રહ્યો છે એની અંદર આ બરાબર કળજુગ આ માણસના મસ્તિષ્ક ઉપર અસવાર થઈ રહ્યો છે. હવે આ દીવાની અંદર કેટલો બધો દેવ છે. હા હે હવે આ દીવાની અંદર જેટલો દેવ છે, હવે આ દીવાના પૂજન બંધ થઈ જાય તો કંદોરિયા તારી આ વધતી પેઢીની વાત શું થાય? હે કે જીના ન્યાય કોઈ નતા કરી શકતા એ જોગણીએ ન્યાય કરી કરીને એના દીવામ હમાય, એ બધો તો તાર ઘરમાં રગડવાનું ચાલુ કર હા તો વાત ચેવી થાય? બરોબર છે. એના દેવોના દુઃખોના કારણેથી થત હા એ દેવને મેં મારા દીવામાં હમાવરાયા. હા. એ જેને દેવ દુઃખ રગડતું હતું એ ભાઈના ઘરમાં એ કંદોરિયાના ઘરમાં એના જે ગુમ હતી ને જે તકલીફ હતી એ જબરી હતી, એનાથી કંટાળીને જોગણીના ઓગણા આવ્યો હતો ને. હા બરાબર. સારી વાત. અને જોગણીએ ન્યાય કરે, હા. અને ન્યાય કર્યા પછી જોગણીના દીવામાં હમાયા. બરોબર. હવે જોગણીએ જે દીવામાં દેવ હમાયા એ દીવો જો કોક આગળ વધતી પેઢીમાં ભૂલો હા તો વાત એની શું થાય? બરોબર. હે હા એટલે પછી જોગણીએ આ જે તમે લઈને બેઠા છો ને હા એ જોગણીના વિચારથી છે. બરોબર. અને વિચાર એવો છે કે જો આ બંધાઈ જાય ને, હા આ બંધાયા પછી વધતી પેઢીઓ ઓમ ધર્મ કરતી જાય અને બીજાના હાચો રસ્તો હાચો માર્ગ મળે, અને આ દીવો ભૂલવાય નહીં ને એના કારણે આ દીવો ઓમ ચાલુ રહે ને તો આખા જગતને ખબર પડે કે ન્યાય આવાય હોય. હા હા. તમને ના રગડે એના કારણે નહીં બનાવરાવતી. હું એટલા બનાવરાવું છું કે ધર્મની બુદ્ધિ તમારામાં જે ઉમેરી છે ને એ આગળ મારે ઉમેરવી છે. અને આ જે દેવત્વના દુઃખથી લઈ અને માણસ બુદ્ધિની અંદર જે આ જુદા જુદા વિચાર છે ને કે આવું કરો તો જ દેવ જાય, આટલું હાલો તો જ દેવ જાય, એ બુદ્ધિમત્તા મારે બદલવી છે. અને દેવના નોમની તમારામાંથી મગજમાંથી બીક કાઢી નાખવી છે, મનમાંથી બીક કાઢી નાખવી છે. અને બીકને કાઢી
અને જેટલી બીક તમને દેવના નામની છે ને એટલો ભાવ ભરવો છે. બસ. અને ભાવ ભરાશે ને પછી દેવ વચને નહીં મોથું નમાવશો ને એમ કે છે કે કંદોડિયા તારા આખા પત પેઢીની ભૂલ માફ જાતથી માતા મુતારી. હા, તમામ. એવો ભાવ ભરી જાય અને એવો ભાવ ભરાશે આ મઢણથી અને આ જોગણી ખપર વારીના એવા આશીર્વાદ તો ખડક ખપર મોણ જાત તારા હું વાત કરીએ હે હા. કે કારુડી ઉઠાવત હોય ખડક ખપર જો ચોટીલાના ચામુંડા ઉઠાવત હોય ખડક ખપર પછી ભલે ઉગતાની મેલડી શેડો કાપતી જાય આ ખપર વારીના જોર વગર આગળ વધાય નહીં. તો જા કે ડુંગરાના ટોચ જો ધ્રુજાવું તોય જો તરિયાના અંદરથી ફાડ પડાવું મોણ જાત જિંદગીના વ્યવહારે ગમે એટલા તડ પડાવું તોય મોણ જાત જો તમારા બેઠાલા વસ્તારના નોમ ઊંચા કરાવું તો મોંજો કાજે ખપરવારી બરાબર મલીતી જબરી મલીતી અને વાઘણ મલીતી અને આ કેણના કીધેલા બોલે આ ખપરવારી તમને ખમ્મા કહેત જા લીલુલા દાડા તમારા ઘર વગણાના બંધાય જિંદગીના કેણે મોણ જાત તારી વાત બંધાય ગમે એટલા તું તારા સમય બદલું તો આ જોગણી તારા સમય હાચવી જાય ને એવા એક આ જોગણીના આશીર્વાદ છે. બોલો શ્રી જોગણીઓ સતગુરુ દેવ